તો બોટાદના તુરખા ગામે હુમલામાં મહિલાના મોતનો સમગ્ર મામલો છે। તેમાં ત્રીજા દિવસે પણ પરિવારજનોનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર। આરોપી ન ઝડપાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવા ઇનકાર કર્યો હતો। મૃતદેહ હાલ ભાવનગર સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં છે। પાળિયાદ પીઆઈની બેદરકારીના આરોપ સાથે સસ્પેન્શનની પણ માંગ ઉઠી છે। 15 પૈકી 3 આરોપીઓની ધરપકડ, રિકન્સ્ટ્રક્શન પણ કરાયું હતું। તો મૃતદેહ હાલ ભાવનગર સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં છે અને તેને લઈને જ જે પરિવાર છે તે પણ આંદોલન છે તે કરી રહ્યો છે અને મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો હતો। તો આરોપી ન ઝડપાય ત્યાં સુધી તેઓએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। મૃતદેહ હાલ ભાવનગર સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં છે। તો પાળિયાદ પીઆઈની બેદરકારીના આરોપ સાથે સસ્પેન્શનની માંગ ઉઠી છે। તો જે આ જે આરોપીઓ છે 15 થી વધારે એ લોકો તાત્કાલિક ધોરણે પકડાવવા જોઈએ। પાતાળમાં ઘૂસી ગયા હોય તો એમને બહાર કાઢવાનું કામ આ પોલીસનું છે, પરંતુ બોટાદ એસપી અંદર બેસી રહ્યા છે, પરિવારની સાથે સામાજિક આગેવાનો લડત લડી રહ્યા છે। કશો જ હજુ ફરક નથી પડ્યો। પીઆઈ તેના જે છે તેની બેદરકારીના કારણે આ થયું। એમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ થવા જોઈએ। જે પોલીસ અધિકારીઓ બીજા અંદર સંડોવાયેલા હતા બેદરકારીની અંદર, તેમને પણ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ થવા જોઈએ। મૃતદેહ અત્યારે હાલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં છે અને જ્યાં સુધી આરોપીની ધરપકડ નહીં થાય ત્યાં સુધી એને અગ્નિદાહ આપવામાં નહીં આવે, અંતિમ વિધિ કરવામાં નહીં આવે। મૃતદેહને સાથે રાખીને પરિવાર સાથે આગેવાનો છે, મોટા કાર્યક્રમો થશે ગાંધીનગરમાં।